તો જો આપણું પેકિંગ રેડી થઈ ગયું છે ને આપણે ભાઈ અહીંયાથી શનાયાનું આ પેકેટ છે ઉપાડી લીધું છે ફૂલ. તો મિત્રો અત્યારે છે ને અટલ સરોવરમાં અંદર એન્ટર થવાની ભાઈ તમે જો એન્ટ્રી ટિકિટ ત્રણેય લઈ લીધી છે ને આ તમે જો કેટલું મસ્ત લાગ્યું છે અટલ સરોવર. તો ભાઈ અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા અને હું તમને કહું ભાઈ કલાકે વારો આવ્યો છે ને આપણી ભાઈ પહેલી આઈટમ આવી ગઈ છે તમે જો. તો ભાઈ અત્યારે મસ્ત ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છીએ અને બેકરીમાં ખાધું ને એટલા માટે ભાઈ બિલ કાંઈ જાજુ આવ્યું નથી, અરાઉન્ડ 500 રૂપિયાનું બિલ આવ્યું. તો એ ફટાફટ આપણે નિપટાવી દીધું અને હવે આપણે નિરાતે રખડશું આખા મોલમાં. સો ગાઈઝ રાઈટ નાઉ વી આર ઇન ઝુડિયો. ભાઈ આપણે ઝુડિયો આવી ગયા છીએ તમે જોઈ શકો છો. તો ફટાફટ ભાઈ આ કહે છે કે મસ્ત નવું કલેક્શન આવ્યું છે ને દર્પણની શોપિંગ કરવી હતી અને જો સારા ટી શર્ટ કે એવું મળી જાય તો મારે થોડીક શોપિંગ કરવી છે. તો ફટાફટ જઈએ ને અંદર એક્સપ્લોર કરીએ. આજો બે પસંદ કરીને ગયો છે મુશ્કેલથી, હવે ટ્રાય કરીને આવશે ને પાછો એમ કહેશે નથી ગમતું. અને અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ સેકન્ડ ઝુડિયોમાં. પહેલા ઝુડિયોમાં ગયા તો કે નથી ગમતું અને આ ઝુડિયોનું છે ને કલેક્શન બધું મસ્ત નવું છે અને સારું કલેક્શન છે. બટ છે ને મારું માપ નથી આવતું, મારે જોઈએ 4XL થી ઉપર જોઈએ અને અહીંયા બધી એમ સાઇઝ સુધી જ છે. મને ભાઈ માપ મેળે નથી આવતો પણ મસ્ત છે ને બહુ ગમી બહુ જાય છે પણ એમાં માપ નથી મળતું ને એટલે મજા નથી આવતી. ટ્રાય કરીને આવી ગયો. હું થયું ઓલું ટ્રાય કરવા ગયો તો ને મોટું જાજુ થયું એટલે આપણે એક છુલીમાં રહેવાનું. તો મારા માટે તો મેં કાંઈ નથી લીધું પણ મમ્મી માટે જો મસ્તની 3 છે ને નેલ પોલિશ લીધી છે. એમને ગમી વિડીયો કોલમાં બતાવ્યું તો મને કે લેતા આવું તો મેં ભાઈ મસ્તીની ભાઈ મમ્મી માટે લઈ લીધી છે. ઘરે આપી એમને આપશું ભાઈ ખુશ થઈ જશે મમ્મી પણ. તો અત્યારે છે ને ભાઈ અમે ઝુડિયોમાંથી તો આવી ગયા અને પણ કોઈએ છે ને પોતાના માટે નથી લીધું. જોતા હતા બધા પોતા માટે જ અને લેવું હતું અમારા માટે. દર્પણને લેવું હતું એના માટે, મારે લેવું હતું, નયનને લેવું હતું. તો આમાં તો બધું ઊંધું જ થઈ ગયું. મેં મમ્મી માટે શોપિંગ કરી, દર્પણે એના મમ્મી અને ભાભી માટે શોપિંગ કરી અને નયને હિરલ દીદી માટે શોપિંગ કરી. તો કોઈએ પોતા માટે તો લીધું જ નથી, ઘરના સભ્યો માટે લીધું છે બધાએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ભાઈ આદિલ કાદરીમાં. તમને ખબર જ છે એમના પરફ્યુમ ભાઈ બહુ આમ આપણે કહેવાય ને ફેમસ છે. તો ત્યાંથી ભાઈ આજે શનાએ લીધો છે, મારા એક ફ્રેન્ડે લીધો હતો તો મને બહુ ગમી ગયો. તો જો આપણું પેકિંગ રેડી થઈ ગયું છે ને આપણે ભાઈ અહીંયાથી શનાયાનું આ પેકેટ છે ઉપાડી લીધું છે ફૂલ. આ કેટલા ml છે? 100 ml 100 ml નું ભાઈ પેક લીધું છે અને સ્પ્રે બહુ સરસ છે ભાઈ, રાજકોટથી લીધો છે. તો હવે ફટાફટ આપણે જવાનું છે ભાઈ અત્યારે અટલ સરોવર બાજુ. તમે જોઈ લ્યો અહીંયા મસ્તના બીજા ઘણા બધા સ્પ્રે છે. આપણા આદિલ કાદરી ભાઈની શોપ છે આ. તો અહીંથી ભાઈ સ્પ્રે લીધો છે તો હવે જઈએ ફટાફટ આપણે અટલ સરોવર સાઈડ. તો ભાઈ આપણે તમે જોઈ લ્યો આદિલ કાદરીની શોપિંગ થઈ ગઈ છે. એ રહી આદિલ કાદરીની શોપ, એમાંથી જ ભાઈ આપણે આ સ્પ્રે લીધો છે અને મને તો ભાઈ આની ફ્રેગ્રન્સ બહુ ગમી. બરાબર, તમે લોકો ભાઈ તમારામાંથી કોણ આદિલ કાદરી યુઝ કરે છે ને ફટાફટ નીચે કમેન્ટ કરી દો. તો હવે છે ને ભાઈ આપણે 1 જ કિલોમીટર દૂર છીએ ભાઈ અટલ સરોવરથી. અને મેં ગઈ વખતે જો તમે મારો રાજકોટનો બ્લોગ જોયો હોય ને જેમાં અમે સવારે આવ્યા હતા અટલ સરોવરે અને અમારે ધક્કો થયો હતો. તો આજ વખતે જો અમે છે ને ભાઈ 5 વાગવા અપ્રોક્સિમેટલી ભાઈ 5 ઉપર થઈ ગયું હશે અને આજે અમે આવ્યા છીએ. પણ કહેવાનો મતલબ એમ કે મેં ગઈ વખતે કીધું હતું કે ભાઈ અટલ સરોવરના જે રોડ છે ને એ ભાઈ એકદમ આમ મખમલ ટાઈપ છે. તમે જોવો અહીંયા તમને ક્યાંય કોઈ પણ જગ્યાએ એકય ખાડો જોવા નહીં મળે. જોવો તમે છે એનો રોડ બહુ સારો છે ને ભાઈ આ રોડના જ લીધે ડ્રાઇવિંગ કરવાની ભાઈ બહુ મજા આવે છે. ફટાફટ જઈએ છીએ એન્ટ્રી લઈ અને પછી તમને બતાવી બાકીની વસ્તુ. તો મિત્રો અત્યારે છે ને અટલ સરોવરમાં અંદર એન્ટર થવાની ભાઈ તમે જો એન્ટ્રી ટિકિટ ત્રણેય લઈ લીધી છે ને આ તમે જો કેટલું મસ્ત લાગ્યું છે અટલ સરોવર. ઢકાઈ ગયો છે દિવાલ પાછળ, ઊભા રહ્યો હું તમને બતાવી દઉં. આ જોઈ લો મસ્ત અટલ સરોવર લખ્યું છે તો ફટાફટથી અંદર એન્ટર થઈ ગયા. હા ને રેડી ઓકે ચાલો ભાઈ આપણી એન્ટ્રી તો થઈ ગઈ છે સક્સેસફુલી. હવે આગળ જઈએ ને તમને બતાવીએ કે અંદર શું છે. પાકીટ છે રેડી. ચાલો ભાઈ આપણી ચેકિંગ થઈ ગઈ છે ને એન્ટ્રી પણ થઈ ગઈ છે ફાઇનલી. ભાઈ આખા દિવસના રખડી છે ને હવે થોડુંક મોઢું ધોઈને ફ્રેશ થઈએ પછી આપણે આગળ જઈએ. પણ એની પહેલાં છે ને તમે એક વખત અહીંયા હરિયાળી તો ચેક કરો.
આય હાય 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 અહીંયા ભાઈ જેટલા ઝાડવા વાવેલા છે ને અરે વાત જવા દો, ખૂબ જ મસ્ત છે. અને અહીંયા આવીને ભાઈ મૂડ એકદમ છે ને ફ્રેશ થઈ ગયું છે અને મસ્ત મજાનું છે. અને આ જો આપણો ભારત માતાનો ઝંડો કેવો લહેરાય છે. પણ હજી તો આગળ ભાઈ જોવાનું ઘણું બધું છે, તળાવ બળાવ છે, તો જઈશું ફટાફટ. ફોટોસ ઘણું બધું આપણે ક્લિક કરવાનું છે, તો ફટાફટ મોટું મોટું ધોઈએ, વાળ શેટ કરીએ અને ફ્રેશ થઈએ. તો કેમ આવી ગઈ ને તમારા ભાઈના ચહેરા ઉપર એક અલગ જ ચમક. તો ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયો છું. અને વચ્ચે તમે આ સર્કલ જુઓ, આય હાય 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 હાય. અને એકદમ મસ્ત લોકેશન છે ને ભાઈ. તો ફોટા એટલા સારા આવવાના છે ને કે તમે વાત જ જવા દો. તો જેટલાય લોકોએ પણ હજી મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કર્યો તો ફટાફટ જાઓ, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી સર્ચ કરો, વિશ્વ દેત્રોજા વ્લોગ્સ. ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો યુટ્યુબ ચેનલને તમે કરવાના જ છો. ન કરી હોય તો કરી દેજો. તો ઓલી બાજુ જોજી આખું સરોવર તમને દેખાડવાનું બાકી છે. તો ફટાફટ આ સારી લોકેશનના ફોટોસ લઈએ છીએ અને પછી જઈએ છીએ સરોવર બાજુ. તો ફોટો શૂટ એકદમ થઈ ગયું છે અને અત્યારે ભાઈ આપણે અંદર એન્ટર થવાનું છે. એની પહેલાં વાહ પાણી કાઉન્ટર છે, તો ભાઈ પાણી પીએ, કેમ કે આખા દિવસના આજે પાણી જ પીછી ભાઈ. ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. બાકી પછી અહીંયા ભાઈ ઘણી બધી વસ્તુઓ છે તમને બતાવવા જેવી. તો પહેલાં પાણી પી લઈએ, એકદમ ચાર્જ થઈ જાય ને પછી તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવીશું. અને હા, આપણે જે હજી ભાઈ લેઝર શો બી આપણે જોવાનો છે અહીંયાનો, તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. તો મિત્રો અત્યારે છે ને આપણે સરોવર બાજુ જતા હતા અને અહીંયા તમે જો મસ્ત ભાઈ ફુવારા બુવારા ગોઠવીને એકદમ મસ્ત મજાનું આયોજન કરેલું છે. અને વાં લખેલું છે ભાઈ રંગીલું રાજકોટ. તો અહીંયા જઈએ અને ભાઈ આપણે બોટોસ ક્લિક કરીએ. બાકી જો ફટાફટ હમણાં તમને તળાવનો નજદીકથી સીન બતાવું છું સરોવરનો. તો મિત્રો અત્યારે છે ને હું ઊભો છું ભાઈ સરોવરની એકદમ ઉપર અને તમને સરોવર બતાવું છું. આમ જોવો તમે, શું મસ્ત વ્યૂ છે ભાઈ અહીંયાનો, એકદમ જબરજસ્ત. અને આલી બાજુ ભાઈ હાર સનસેટ થાય છે. ખૂબ જ સરસ એવો વ્યૂ અહીંયા આવે છે. તો ભાઈ બહુ જ મજા આવી ભાઈ અહીંયા અટલ સરોવરે આવીને. અને તમે જોવો ભાઈ બધા લોકો અહીંયા ફોટોસ વગેરે બધું પાડે છે. અને ભાઈ બહુ જ સરસ સીન છે. અને ઓલી બાજુ બોટિંગનો સીન પણ મને લાગે છે, પણ અત્યારે બધું બંધ હશે. ફૂડ કોર્ટ વગેરે બધું છે અહીંયા. અને રાતે ઓલું મેરીગો રાઉન્ડ પણ છે, એ પણ ચાલુ થતું હશે. અને ભાઈ જેમ રાત થાય છે એમ ભાઈ લાઇટો અહીંયા વધતી જાય છે, તો રાતનો સીન તો ભાઈ બહુ જ મજા આવશે. તો અત્યારે છે ને ભાઈ આપણે એક મસ્ત મજાની જગ્યાએ આવી ગયા છીએ, ચિલ્ડ્રન પાર્ક ને બધું છે. તમે એક વખત આ જગ્યા જુઓ. અને ભાઈ આ પાર્કમાં એટલે કે અટલ સરોવરમાં જેટલી હરિયાળી મેં જોઈ છે ને એટલી લગભગ મેં ક્યાંય નથી જોઈ. એક વખત નજર નાખો, એક જગ્યા એવી નહીં હોય કે જે ઝાડ ઉગાડેલું નહીં હોય. અને આ તમે જુઓ, આ જે સોલાર ક્લોક, તમને થોડુંક ઉપરથી બતાવવાની ટ્રાય કરું તો આ છે આખી સોલાર ક્લોક છે. જો તમે ગાઈઝ, ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ કે જ્યાંથી આપણે લેઝર શો એન્જોય કરવાનો છે. આપણે ભાઈ વાંથી લેઝર શો એન્જોય કરવાનો છે. તમે જો વાં બેઠા અને એક વખત અહીંનો ભાઈ નજારો ચેક કરો ભાઈ. આપણે જે ભારતની જે આપણા ઝંડાની થીમ છે, કેસરી સફેદ લીલો, એવી આખી આઉટલાઇન તમને આખા ભાઈ અહીંયા જોવા મળે છે, આખા તળાવની આજુબાજુ. અને અહીંયા જો મેરીગો રાઉન્ડ, એકદમ મસ્ત નજારો છે. અને અહીંથી ભાઈ હમણાં ટૂંક જ સમયની અંદર આપણે લેઝર શો જોવાના છીએ. તો ભાઈ બહુ મજા આવશે. આ વિડીયોને એન્ડ સુધી જોજો. અને જો અત્યાર સુધી તમે લોકોએ લાઇક શેર ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ આજે બહુ થાકી ગયા છે, બહુ મહેનત થઈ છે. તો ફટાફટ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો અત્યારે છે ને ફટાફટ છે ને ભાઈ લેઝર શો પતી ગયો છે અને થાય છે ઘર જવા માટે મોડું, 8:30 થઈ ગયા છે. તો ફટાફટ જઈએ છીએ. અને રસ્તામાં 1% હા, અને ભૂલી ગયો તમને કહેતા, 1% ચાર્જિંગ ઉપર આપણો ફોન કામ કરે છે. અલ્ટ્રા બેટરી સેવરમાં નાખી દીધો છે, તો હજી 1% ચાર્જિંગ હાલે છે. તો ફટાફટ લાંબુ ખેંચવું નથી. અમે વચ્ચે જમવા ઊભા રહેવાના છીએ. હું નયનભાઈમાં ફોનમાં શૂટ કરી લઈશ, તો ત્યાં લગી ચાલે તોની વાત છે. તો ફટાફટ જઈએ છીએ કાર પાર્કિંગમાં અને લઈને નીકળીએ છીએ અને સીધા તમને મળશું જમવામાં. તો અત્યારે છે ને ભાઈ અમે જતા હતા ઘરે અને અહીંયા એક ભાઈ અટલ સરોવરમાંથી જેવા બહાર નીકળ્યા ને એક નિંજા 300 આપણને મળ્યું છે. મને તો પાકી નથી ખબર આ કયું છે, પણ તમે જોઈને કહેજો. અને આ તમે જો વોલ્ક્સવેગનની મોડિફાઈડ કાર પણ છે. હાય 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 હાય, કાતિલ કોમ્બિનેશન છે. પણ
તો ભાઈ અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા અને હું તમને કહું ભાઈ કલાકે વારો આવ્યો છે અને આપણી ભાઈ પહેલી આઈટમ આવી ગઈ છે તમે જો. સો મિત્રો ફાઇનલી જમી લીધું છે અને હવે ભાઈ બિલ બધું દેવાઈ ગયું છે તો ફટાફટ જઈએ ઘરે. ભાઈ આજે આખા દિવસમાં અમે જે પણ કર્યું એના લગભગ એક વિડીયો આવે કે 2 પાર્ટ આવે કે 3 પાર્ટ આવે મને નથી ખબર. ઘરે જઈને એડિટ કરવા બેસું પછી ખબર પડે. તો ભાઈ તમે લોકો જો અત્યાર સુધી વિડીયોને જોતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ન ભૂલતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરવાનું ન ભૂલતા. અટલ સરોવરના મસ્તના ફોટા જે છે એ હું અહીંયા અપલોડ કરું છું તો ફટાફટથી જઈને સબસ્ક્રાઇબ કરો એટલે તમે જોઈ શકો. આઈ હોપ યુ લાઇક ધ વ્લોગ. ઇફ યુ લાઇક ધ વ્લોગ ધેન મેક શ્યોર ટુ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. મળીએ છીએ ફરીથી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખજો. બાય બાય.